બસ કરો મમ્મી, હવે બહુ થઈ ગયું. હવે મારાથી વધારે સહન નહીં થાય. આટલી બેઇજ્જતી તો કોઈ પોતાના દુશ્મનની પણ ના કરે, જેટલી તમે તમારી વહુની કરો છો. વાહ બેટા વાહ, આજે તો તારી એ જીભ ખુલી ગઈ ને. તું પણ બધાની વચ્ચે તારી માને સામો જવાબ આપવા માંડ્યો. તને આને પટ્ટી ભણાવી દીધો ને? હા મમ્મી, ભણાવી દીધો. કંચનબેનને 2 દીકરા હતા. મોટો દીકરો જીગર એક મસ્ત કંપનીમાં જોબ કરતો હતો અને પોતાની વાઈફ અને છોકરાઓ સાથે અમદાવાદ શહેરમાં સેટલ હતો. નાનો દીકરો કૌશિક ગામડામાં જ રહી ગયો હતો. એણે કોઈ પ્રોપર નોકરી નહોતી મળી, એટલે એણે પછી ઘરની ખેતીવાડી સંભાળી લીધી. કંચનબેન અને એમના હસબન્ડ જયેશભાઈ નાના દીકરા સાથે જ ગામડે રહેતા હતા. જયેશભાઈ પોતાની નોકરીમાંથી રિટાયર થઈ ગયા હતા, એટલે દર મહિને એમને ટકાટક પેન્શન આવી જતું હતું. કૌશિક ખેતીમાંથી જે કંઈ કમાતો એમાંથી થોડા પોતાના પાસે રાખતો અને બાકીના ઘર ખર્ચમાં વાપરી નાખતો. એણે ક્યારેય જયેશભાઈ પાસે પૈસાની માંગણી નહોતી કરી અને આમ પણ જયેશભાઈ એને સામેથી રૂપિયો આલવાનાય નહોતા. કંચનબેન અને જયેશભાઈને ખાવા પીવાનો જબરો શોખ. એમને આવું સાદું સીધું ખાવાનું તો જરાય ના ચાલે. મોસ્ટલી એમને પૂરી, સમોસા, પરાઠા અને મસાલેદાર શાક જ જોઈએ, જે નાની વહુ મનીષા કાયમ બનાવી આપતી. કૌશિક અને મનીષા બંને કમળાબેન અને જયેશભાઈનું બહુ ધ્યાન રાખતા હતા. આટલું કરવા છતાંય કંચનબેન ક્યારે મનીષાથી ખુશ ના થાય. એ તો 24 કલાક પોતાની મોટી વહુ સ્વાતિના જ ગુણગાન ગાયા કરે. કહેવત છે ને, દૂરના ડુંગર રળિયામણા લાગે. જે વહુ દિવસ રાત પગે લાગીને સેવા કરતી એની તો કોઈ કદર જ ન હતી. અને પેલી મોટી વહુ વર્ષમાં માંડ એકાદ વાર થોડા દિવસ માટે આવે, એમાંથી એ અડધો ટાઈમ તો પોતાના પિયરમાં કાઢી નાખે. તોય કંચનબેન 24 કલાક એની ચિંતામાં સુકાતા હોય. જો ક્યાંથી એવા સમાચાર મળી જાય ને કે સ્વાતિની તબિયત થોડી નરમ ગરમ છે, તો કંચનબેન લોહી ઉકાળો કરવા બેસી જાય. ઘડીએ ઘડીએ જયેશભાઈને ટોક્યા કરે, જરા જીગરને ફોન લગાવો ને, પૂછો તો ખરા વહુને કેવું છે. બિચારી ત્યાં એકલી અટોલી રહે છે. આખું ઘર એકલી હાથે ખેંચતી હશે. જો પૈસા ટકાઈની જરૂર હોય તો મોકલી આપો. મોટા ભાઈ અને ભાભી માટે મમ્મીનો આવો વહાલનો ઉભરો જોઈને કૌશિક અને મનીષા એકબીજાના મોઢા જોતા રહી જાય. એમને મનમાં એમ જ થયા કરે કે મમ્મી મોટા ભાઈ માટે તો ગમે ત્યારે ઊભા પગે જ હોય છે, પણ જો ક્યારે આપણને જરૂર પડી જાય ને ભૂલે ચૂકે પૈસા માંગ્યા તો મમ્મી એવો અહેસાન જતાવશે જાણે કૌશિક જેવો નકામો માણસ આખી દુનિયામાં બીજો કોઈ પાક્યો જ નથી. એવામાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું અને સાથે સાથે શરૂ થઈ ગઈ સ્વાતિ ભાભીના આવવાની ધમાકેદાર તૈયારીઓ. કંચનબેન તો સ્વાતિ આવવાની છે એ વાતે જ એટલા રાજીના રેડ થઈ ગયા હતા કે પૂછો જ નહીં. 10 દિવસ પછી સ્વાતિ છોકરાઓને લઈને ગામડે આવી પહોંચી. એ બધા માટે કંઈક ને કંઈક ગિફ્ટ લઈને આવી હતી. કંચનબેન માટે મસ્ત સાડી, મનીષા માટે ડ્રેસનું મટીરિયલ, છોકરાઓ માટે કપડાં અને બંને નણંદો માટે પણ સરસ ભેટ લાવી હતી. સ્વાતિ આવી એના થોડા જ દિવસમાં કંચનબેને આ બાજુ પોતાની બંને દીકરીઓને પણ તેડાવી લીધી. બંને દીકરીઓ પણ પોતપોતાના આખા પરિવાર સાથે આવી પહોંચી. હવે તો ઘરમાં સારી એવી ભીડ થઈ ગઈ હતી, જાણે મેળો ના જામ્યો હોય. મનીષાનું કામ હવે પહેલાં કરતાં 10 ગણું વધી ગયું હતું. ઘરમાં આટલા બધા માણસો અને વેતરું કરવાવાળી એકલી મનીષા. સ્વાતિ તો ઘરમાં એવી રીતે ફરતી જાણે પોતાના સાસરે નહીં પણ કોઈ દૂરના સગાને ત્યાં ગેસ્ટ બનીને આવી હોય. એ ભાઈ વેકેશન એન્જોય કરવા આવી હતી, કામ કરવા નહીં. એક તો કંચનબેન એને કોઈ કામ કરવા ના દે અને સ્વાતિને પોતાને ક્યાં કશું કરવાની દાનત હતી. ઉપરથી બંને નણંદો અને એમના છોકરા લટકામાં. બિચારી મનીષાનો આખો દિવસ રસોડામાં જ નીકળી જતો. ખાવાવાળા ટપોટપ ઊભા થઈ જતા, પણ કામમાં હાથ મદદ કરાવવાવાળું કોઈ ન હતું.
એક દિવસ કંચનબેને મનીષાને હુકમ કર્યો, વહુ, મોટી વહુ સાથે થોડા ઘઉં અને ચણા મોકલાવાના છે, જરા સાફ કરીને કોથળામાં ભરી દે ને. મનીષાએ થાકેલા અવાજે કીધું, મમ્મીજી, મને જરાય ટાઈમ નથી મળતો. આખો દિવસ કામકાજમાં જ પૂરો થઈ જાય છે. આજે કોઈ મજૂર જેવું બોલાવી લો ને, પૈસા આપીને, એ સાફ કરી આપશે. બસ, પછી તો પૂછવું જ શું. કંચનબેનનો તો પારો 7મા આસમાને પહોંચી ગયો. અચ્છા, હવે તારે કામ કરવા માટે નોકર જોઈએ છે. એવું તે વળી તું કેટલું ધાડ મારે છે. એક મોટી વહુ આવી છે ને 2 દીકરીઓ આવી છે. એમાં તે કેટલું કામ વધી ગયું તારું. અમારા જમાનામાં તો 25-25 માણસોની રસોઈ બનતી, તોય કોઈની એટલી હિંમત છે કે સાસુ કંઈક કહે ને અમે સાસુ સામે બોલીએ. હવે 10 દિવસ માટે કોઈ ઘરે આવ્યું છે તો તારાથી એટલું નથી થતું કે પ્રેમથી એમનું કામ કરી આપે. કંચનબેનનો આવો રાડારાડવાળો અવાજ સાંભળીને આખું ઘર હોલમાં ભેગું થઈ ગયું. મનુષાને વધારે લપ કરવાનું ઠીક ના લાગ્યું, એટલે એણે મૂંગા મોઢે બેસીને ઘઉં અને ચણા સાફ કરવાનું ચાલુ કરી દીધું. વૈશાખ મહિનાની બળબળતી ગરમી પડતી હતી. આખી બપોર બેસીને એણે માંડ માંડ કામ પતાવ્યું. ત્યાં તો સાંજ પડી ગઈ. સાંજ થતાં જ પાછી એ બધા માટે ચા બનાવવા રસોડામાં ભીડાણી. એ પત્યું એટલે તરત રાતના ડિનરની તૈયારી શરૂ થઈ ગઈ. ઘરમાં નાના નાના છોકરા હતા એટલે વહેલું રાંધવું જરૂરી હતું. બધાને જમાડીને એઠા વાસણ ટપોટપ ઉટકીને અને બીજું આઘું પાછું કામ પતાવતા મનીષાને રાતના 12 વાગી ગયા. એનું આખું શરીર કળતર મારતું હતું, જાણે હાડકાં તૂટતા હોય. બીજી સવારે મનીષા ટાઈમસર ના ઉઠી એટલે કંચનબેને સવારમાં જ રાડાડાડ શરૂ કરી દીધી. સવારના 7 વાગી ગયા હતા, તોય એમણે હજી સુધી ચા નહોતી મળી. એ તો ગુસ્સામાં ધુઆપુઆ થતાં રસોડા સુધી ગયા તો જોયું કે કિચન હજી બંધ પડ્યું હતું. એટલે એ સીધા ઘસઘસતા મનીષાના રૂમમાં ઘૂસી ગયા. મનીષા તાવમાં ધગધગતી હતી, તોય કંચનબેન મંડાઈ પડ્યા. શું વાત છે મહારાણી, આજે આટલા મોડા સુધી ઊંઘી રહી છે? ગઈકાલે થોડું કામ શું કરી લીધું? તું તો બીમાર પડી ગઈ. આખું ઘર ઘરે આવ્યું છે અને તારે બરાબર આ જ ટાઈમે માંદા પડવું હતું. એક ટેબ્લેટ ના ખવાય તારાથી? મનીષાએ ધીમા અવાજે માંડ કીધું, મમ્મીજી, આખું શરીર કળે છે. બહુ જ સખત તાવ આવ્યો છે. તાવ આવ્યો છે તો શું થઈ ગયું? ગોળી ગળીને કામે વળગ. તારે તો બસ કામ ચોરી કરવાના બહાના જ જોઈએ છે. થોડાક ઘઉં શું સાફ કરી આપ્યા? તું તો એવી રીતે ફસડાઈ પડી જાણે આખો હિમાલય ઉપાડીને લાવી હોય. બસ કરો હો મમ્મી. પાછળથી કૌશિકનો કડક અવાજ સંભળાયો. કંચનબેને પાછળ ફરીને જોયું તો કૌશિક હાથમાં દવાની પટ્ટી અને પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો. મમ્મી, આ તમે કેવી વાત કરો છો? આખી રાત એ તાવમાં રીતસરની તરફડી છે. સવારે ઉઠીને પ્રેમથી પૂછવાને બદલે તમે એને ઊંધું સીધું સંભળાવો છો. કોઈ તકલીફમાં હોય ત્યારે તો મોઢામાંથી આવા વેણ ના કાઢો. કંચનબેન તો પાછા ગુસ્સામાં તમતમી ગયા. વાહ ભાઈ વાહ, હવે તું મને શીખવાડીશ. મેં એવું તે શું ખોટું કહી દીધું? કૌશિક બોલ્યો. મમ્મી, તમને બસ કામથી મતલબ છે. એ ભલે ગમે તેવા દુખાવામાં હોય કે ગમે તેવી તકલીફમાં હોય, બસ વહેતરું કરતી રહેવી જોઈએ, એમ ને? પણ જો કદાચ મોટી ભાભી સહેજ પણ માંદા પડે ને તો તમારી ચિંતાનો પાર નથી રહેતો. અને આ મનીષા માંદી પડી તો તમને નાટક લાગે છે. આટલું સાંભળતા જ કંચનબેન ફાટ્યા. હવે ખબર પડી મને. તમે બંને જણા મોટી વહુની અદેખાઈ કરો છો. બસ. પેલી સ્વાતિ ચૂપચાપ ઊભી આખો તમાશો જોતી હતી. એણે મસ્ત ચા બનાવીને કંચનબેનના હાથમાં આપી અને બોલી, મમ્મીજી, હવે જવા દો ને પ્લીઝ. એમની તબિયત ખરાબ છે તો પછી એ કેવી રીતે ઉઠે? કંચનબેન તરત પીગળી ગયા. જોયું વહુ, તું કેટલી ડાયી છે. અને આ બંને જુઓ, હું તારી સહેજ પણ ચિંતા કરું ને તો બળતરા કરવા બેસી જાય છે. આ વખતે તો તું મને તારી સાથે જ લઈ જા. આ બંનેથી થોડા દિવસ દૂર રહીશ
તો મગજ શાંત થશે. સ્વાતિ તો મનમાં અને મનમાં મૂંઝાઈ ગઈ. એણે કંચનબેનને પોતાની સાથે લઈ જવામાં જરાય રસ ન હતો, એટલે એણે વારે ઘડીએ આગ્રહ થતો જોઈને બહાનું કાઢ્યું. મમ્મીજી, પણ ટિકિટ કન્ફર્મ નથી થઈ, લોચો છે. પણ કંચનબેન એમ ક્યાં માને એવા હતા. એ તો અડી ગયા. એમાં શું થઈ ગયું? હું તો છોકરાઓ ભેગી એડજસ્ટ થઈને બેસી જઈશ, તું ચિંતા ના કર. ખેંચતાણ કરીને આખરે એ સ્વાતિ સાથે અમદાવાદ જવા ઉપડ્યા. પણ ત્યાં પહોંચીને પહેલા જ દિવસે એમને બધો તફાવત સમજાવવા માંડ્યો. ત્યાં અમદાવાદમાં તો બધા રાત્રે મોડા સુધી જાગતા અને સવારે મોડા જ ઉઠતા, પણ કંચનબેનને તો સવારે 7 વાગે ચા પીવાની કટ્ટર આદત. સવારના 5 વાગ્યાથી જ એમની આંખો ખુલી ગઈ હતી. 7 વાગતા સુધીમાં તો એમની ધીરજનો ડેમ તૂટ્યો, એટલે એમણે સ્વાતિને ઢંઢોળતા જગાડીને કીધું, બહુ, જરા 1 કપ ચા બનાવી દે ને. સ્વાતિ તો સવારમાં જ ચીડાઈ ગઈ અને આકરા અવાજે બોલી, મમ્મીજી, આ તે કયો રીત રિવાજ છે તમારો? અહીંયા બધાનો પોતાનો એક ટાઈમ ફિક્સ હોય છે. જો તમારે ચા પીવી જ હોય તો જાતે જ બનાવી લો ને. અમે લોકો રાત્રે બહુ મોડા ઊંઘીએ છીએ. આ કંઈ તમારું ગામડું નથી, શહેર છે. સ્વાતિનો આવો મોઢામોઢ કડક અવાજ સાંભળીને કંચનબેન તો જાણે આબ ફાટ્યું હોય તેમ સ્તબ્ધ રહી ગયા. એમની આંખોમાં ટપ ટપ આંસુ આવી ગયા. બરાબર એ જ સેકન્ડે એમને પેલી મનીષા યાદ આવી ગઈ, જે ગમે તેટલી બીમાર હોય કે થાકેલી લોથપોથ હોય, પણ ઘડિયાળમાં 7નો ટકોરો થાય એટલે મમ્મીજીના હાથમાં ગરમા-ગરમ ચાનો કપ મૂકી જ દેતી હતી. કંચનબેન પોતે ઢસડાતા પગે કિચનમાં ગયા અને જાતે જ ચા બનાવી, પણ એમનો જીવ નહોતો ચાલતો. એ ગેલેરીમાં બેસીને મૂંગા ચા પીવા લાગ્યા. થોડીવાર પછી સ્વાતિ ઉઠી અને ફટાફટ હસબન્ડ અને છોકરાઓ માટે નાસ્તો અને ટિફિન બનાવવાની ધમાલમાં પડી ગઈ. બધા પોતપોતાના કામમાં એવા બિઝી હતા કે કોઈની પાસે કંચનબેન સામું જોવાનોય ટાઈમ ન હતો. ગામડે તો સવારના 9 વાગે ત્યાં સુધીમાં મનીષાએ એમને ગરમા-ગરમ નાસ્તો કરાવી દીધો હોય, અને અહીંયા એ એકલા અતુલા ગેલેરીમાં બેસી રહ્યા હતા. દીકરો અને છોકરાઓ પોતપોતાની જગ્યાએ નીકળી ગયા. સ્વાતિ ઘરના કામ આટોપવામાં લાગી ગઈ. છેક 11 વાગ્યા ત્યારે એણે કંચનબેનને નાસ્તો આપ્યો અને પછી પોતે આરામ કરવા રૂમમાં ભરાઈ ગઈ. આખું ઘર એકદમ શાંત હતું, પણ આ શહેરનો સન્નાટો કંચનબેનને અંદરથી કોરી ખાતો હતો. ગામડે તો સ્વાતિ એમની સાથે કેવી મીઠી મીઠી વાતો કરતી હતી, પણ અહીંયા તો એની પાસે 2 મિનિટ વાત કરવાનોય ટાઈમ ન હતો. કંચનબેન એવું વિચારીને અમદાવાદ આવ્યા હતા કે મોટી વહુના ઘરે જલસા પડશે અને મસ્ત આરામ મળશે, પણ અહીંયા આવ્યા પછી એમને અહેસાસ થયો કે અસલી પ્રેમ અને પોતીકાપણું કોને કહેવાય. 2 દિવસ તો એમણે જેમ તેમ કરીને કાઢ્યા. 3જા દિવસે સાંજે જ પેલી મનીષાનો સામેથી ફોન આવ્યો, મમ્મીજી, તમે તો અમને ભૂલી જ ગયા ને. 2 દિવસ થઈ ગયા, તમે હજી સુધી સરખી વાત પણ નથી કરી. તમારા વગર ઘર સાવ ખાલી ખાલી લાગે છે, જરાય ગમતું નથી. મનીષાની આ પ્રેમભરી વાતો સાંભળીને કંચનબેનની આંખો છલકાઈ ગઈ. એ ધ્રુજતા અવાજે ધીમેથી બોલ્યા, ના રે વહુ, એવું કાંઈ નથી. મને પણ તારી બહુ યાદ આવે છે. કૌશિકને કહેજે કે મારી વળતી ટિકિટ કરાવી દે. મારે વહેલામાં વહેલી તકે ઘરે પાછું આવવું છે. હજી તો અમદાવાદ ગયા ને 1 અઠવાડિયું નહોતું થયું, ત્યાં તો કંચનબેન ગામડે પાછા આવી ગયા. ઘરમાં પગ મૂકતાની સાથે જ મનીષાને જોઈને એમની આંખો ભરાઈ આવી. એમણે મનીષાનો હાથ પકડીને કીધું, સાચું કહું વહુ, દૂરથી ડુંગર રળિયામણા, એ વાત મેં અત્યાર સુધી ખાલી સાંભળી જ હતી, પણ આ વખતે પ્રોપર સમજાઈ પણ ગઈ. મનીષા બધી વાત સમજી ગઈ, પણ એણે સામેથી કોઈ પંચાયત ન કરી કે ના કોઈ સવાલ પૂછ્યો. એને તો બસ એ જ વાતનો આનંદ થતો કે ચલો મોડે મોડે પણ મમ્મીજીને એના પ્રેમ અને સેવાની કદર તો થઈ. મિત્રો, લાઈફમાં બસ પૈસો જ બધું નથી હોતો. ઘણીવાર માણસને સાચા પ્રેમ
પોતાનાપણા અને સાથની જરૂર હોય છે, જે કંચનબેનને એમની નાની બહુ મનીષા પાસેથી મળ્યો. તો તમને વાર્તા કેવી લાગી? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેંચતા રહો. ધન્યવાદ.